આઈ એમ દીપક. આ વાક્યની અંદર મેં માહિતી આપી, પણ વાપર્યું શું? પહેલા સ્થાન ઉપર આઈ વાપર્યું, પછી વાપર્યું એમ. આ બે શબ્દથી કરો શરૂઆત. દીપકની જગ્યાએ તમારું નામ લખો તો એક વાક્ય તમારું સ્પીકિંગમાં થઈ ગયું. શું બનશે? આઈ એમ ખાલી જગ્યામાં તમારું નામ. પહેલું વાક્ય ક્લિયર. આવા વાક્યને માહિતી આપતા વાક્ય કહેવાય, જેમાં પહેલા સ્થાન ઉપર આઈ, બીજા સ્થાન ઉપર એમ અને ત્રીજા સ્થાન ઉપર કોઈ એવો શબ્દ આવે જે ક્રિયા નથી આપતું, માહિતી આપે છે. એક્ઝામ્પલ નેક્સ્ટ. આઈ એમ લેટ. લેટ એટલે મોડું થાય, તો હું મોડો છું. હજી એક વાક્ય લઈએ. આઈ એમ હેપી. હું ખુશ છું. આઈ એમ આઉટ. હું બહાર છું. પછી કોલ કરું. બીકોઝ આઈ એમ બીઝી. આઈ એમ એટલે હું છું. આ તો ફાઇનલ કરી જ નાખો. શું? આઈ એમ એટલે હું છું. બનાવો વાક્ય. કઈ હશે અપડેટ તો હું આપીશ. ત્યાં સુધી જોડાયેલા